હાય એવરીવન, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો હવે રેગ્યુલર બ્લોગ હું કરું જ કે હું બનાવું પણ બનાવાતું નથી, પણ હવે રેગ્યુલર ટ્રાય કરીશ. તો આજ છે આપણે શું કરવાનું. હા, તો અત્યારે છે ને એમાં એવું છે, આજનો બ્લોગ એવો છે કે આજ મારે જવાનું છે એક બે જગ્યાએ. તો એ બધું પહેલાં તો હોસ્પિટલ જવાનું છે, મારા મામાના છોકરાનો એક્સિડન્ટ થઈ ગયું છે, તો એ હું સાંજે ત્યાં જવાની છે ખબર કાઢવા. પછી વી-માર્ટ મોલમાં જવાની છે, અને આજે જો જવાના છે રાતે અમદાવાદ 2 દિવસ માટે. તો અમે મમ્મી દીકરો ત્રણેય ગોલ્ડીન એકલા છે. તો મેં ગોલ્ડીને અત્યારે છે ને નવડાવ્યો, તો એ સરસ સુકાઈ ગયો, પણ છતાં એને છે ને અહીંયા ટાઇલ્સમાં મારોટવાની ટેવ છે. તો એ જો અહીંયા સૂતો જ આ રહ્યો. જો ગોલ્ડી હેલો બોલો. બસ બેસી જાઓ, નીચે બેસી જા. તો બસ મેં એક કપ કોફી પીધી અહીં બેસીને, અને ટીવી ચાલુ છે, ટીવી જોઉં છું. વાળ ઓળાવવા માટે બેસી ગઈ છું. હવે રસોઈ બનાવીશ. આજે જે જમવા આવવાના છે, આજે સવારે કે ટિફિન નથી લઈ જવું, આજે અમદાવાદ જવાનું છે ને, તો હું બપોરે વહેલો આવતો રહી, જમી લઈ, થોડી વાર આરામ કરીશ, પછી કે રાતે નીકળીશ. એવા માટે ટિફિન નથી લઈ ગયા. આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ છે ને, અત્યારે હવે હું ઉઠીને હવે હું જાઉં ગામમાં. હોસ્પિટલ જવાનું હતું, પણ ત્યાં હવે એવું થયું કે એને રજા આપી દીધી. કદાચ સોમવારે કાં ઓપરેશન હશે, કાં તો પછી કદાચ પાછા આવે એ બાજુમાં જઈશે. એટલે તો અત્યારે હું છે ને પહેલાં જઈ આવું કબીરનું બેગને લેવાનું છે, સ્કૂલ બેગને. પછી હું પાછા વળતા વી-માર્ટમાં જઈ. તો હાલો પહેલાં અમે કોફી પીધી નથી, ઉઠી જ છું. ઉઠીને સીધી તૈયાર થઈ ગઈ. તૈયાર થઈ એટલે કે માથું ઉડાવી લીધું, લિપસ્ટિક કરી લીધી, બસ. તો હાલો જલ્દી જાય. બોલી તું અહીંયા કાંઈ તોફાન ના કરતો, હું હમણાં જ આવતી રહી. હો ને ગુડ બોય. ઘરથી નાંગળે રિક્ષા તમને જો મળી જાય છે. હાજનભાઈની રિક્ષા બાંધીને જ જાય ગામમાં, ત્યાંથી તડકાનું ઉપા દીધી. પટેલ, હા, અમે પટેલમાં પૂગી ગયા છે કબીર માટે બેગ લેવા માટે. અહીંથી દર વર્ષે લઈએ, આવવાના જ જોવા આવવા જોઈએ. હા, થોડા ખારા જોઈએ છે, આવી ગયા. એ બતાવો ના. હા, એ સારું છે. જો હાય જેસ. આ બ્લુ ન થારું, અમારે બેગ માટે અમે જો અત્યારે સેલમાં આવી ગયા છે. તો અહીંયા બધી 10 રૂપિયાની વસ્તુ છે. આમાંથી તને જે લેવાનું હોય ને લેવા માંડ જલ્દી. 10 આમ જો હજી હમણાં જ નવો જ છે, અને નવો જ સેલ ખુલ્લો છે. એટલે તો પેલી જો અમે પેલા આવી ગયા. લો કેટલા દિવસથી ખુલ્લો છે ભાઈ? આવું છું કેટલા 2 મહિના થઈ ગયા. લ્યો હું તો આજે જ આવી છું. હાલ આ બાજુ રૂપિયાની વસ્તુ છે, ખાલી 10 20 રૂપિયાની. બાબા બોટલ લેવી, અને મમ્મી પટેલમાં પાછી આવી પાઉચ મારું બાકી. આમાં બોટલની પ્રાઇસમાં શું મમ્મી કહું અમને ખરેખર ખબર જ નથી કંઈ સેલ છે. સેલમાં અમે ખાલી અચાનક જ ઘૂસી ગયા. સેલમાં ધરી ગયા તમે બે મમ્મી દીકરો. આ કેટલા વાળું? 60 રૂપિયા ના. ખોલીને બતાવ. હું પેલા એક સરખું જોઈ લઉં પછી લઉં. ગમે પર 250 મસ્ત છે. 60 રૂપિયામાં બધી
આ બધું મેકઅપનો સામાન છે. આ બાજુ મેકઅપનો. નેલ કટર છે ને? કાકા એક લેવી હોય તો 75 કઈ વાંધો હે? નહીં. એક લ્યો, કઈ વાંધો નહીં. અલી આ બે જો અહીંથી ઓઢણીઓ લેવા આવી ગઈ હું ફ્રેન્ડ. આ મળે છે 15 રૂપિયા. પણ હવે બીજું કઈ મળતું નથી. આ તો છે ને ગાઈઝ, હવે અત્યારે અમે આવી ગયા છીએ કમલેશ આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમ ખાવા માટે થઈને. કપિલભાઈને લાગી હતી જબરદસ્ત ભૂખ અને અમારે કંઈ લેવું કરવું કંઈ નહોતું કરવું. વીમાર્ટમાં ટાઈમ મળશે જવાનો? વીમાર્ટમાં જવું છે મારે. ટી શર્ટ ને નાની કુર્તી બહુ થઈ ગ્લાસ એની કુર્તી છે ને એ સારી છે એટલે મારે ત્યાં જવું જ જોવા. અત્યારે ટાઈમ મળશે તો અત્યારે છે નહીં તો કાલે. કબીરે કેડબરી મિલ્કશેક મંગાવ્યું છે. મેં સાદી સિમ્પલ આઈસ્ક્રીમ. કેવું છે? સારું ને? એકદમ સારું નથી. અચ્છા, બહુ સારું. હું છે ને અત્યારે પાછી રાધેમાં આવી ગઈ. તે દિવસે હું આવી હતી ને તે એ વિડીયો મેં લીધો ને પાછો અપલોડ થયો જ નહોતો. તો અહીંયા જીન્સ ને ટી શર્ટ ને અહીંયા સરસ મળે છે. હું અહીંથી લઉં જ છું દર ટાઈમ. તો અત્યારે સ્પેશિયલ જોવા આવી અને વિડીયો બનાવવા આવી. એમ તે દિવસે ભાઈ ભૂલાઈ ગયું તો સોરી. ભૂલાઈ ગયું ને નવો ફોન લીધો ને એટલે બધા વિડીયોઝ બધા ડિલીટ થઈ ગયા હતા. આ નહીં, મેં બુટકટનું કીધું હતું ભાઈ કે બુટકટ આવે તો મને બતાવજો. માણસોને આવ્યો નહીં, વેચાઈ ગયો બીજા બધા. અહીં રાધેમાં છે ને સરસ સરસના ટી શર્ટ મળે અને બહુ જ સરસની પ્રાઇઝમાં. એટલે લગભગ પોરબંદરવાળા રાધેમાં આવતા જાય છે. લેતા કે મેં તમને કહ્યું હતું કે મારી સાઈઝનું બુટકટ પેન્ટ મંગાવ્યું. આવ્યો મને ખબર નહીં. પણ મને ખબર છે ભાઈ. અને આવા છે ને કલરમાં લેજો મારે બુટકટ આવે ને જાવ જ છું મારે એ દિવસ તો સોમવારે આવું પાછું. સોમવારે બીજમાં આવું. સાઈઝ આજુ તો લંબાઈ એટલી બરોબર છે. આ કમર કેટલી છે? કાલે હનુમાન જયંતિ છે ને? કાલે હનુમાન જયંતિ છે ને? જો અહીંયાથી અત્યારથી જ અહીંયા સરસનું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. નાની એમ ન હાલે. કાલે આવવાની જરૂર હતી. આમ તો કદાચ અહીં સરસનો પ્રસાદ સરસનો હોય. કબીરને મોકલો દર્શન કરવા માટે. પ્રસાદ લઈ લે. કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે. તો કયું દર્શન કરી આવ્યો પછી કાલે ના આવે તો હાલે ને? વાંધો નહીં ને? કાલે તો સ્કૂલ છે કબીરની. ફ્રેન્ડ્સ, આ બધું સરસ મસ્ત ડેકોરેશન અહીંયા ચાલુ છે. હાલો તો આગળ જોઈ આવીએ આપણે. અહીં તો કંઈક બીજો પ્રોગ્રામ હાલતો લાગે. હા જો છે ને કંઈક કેટલુંક તો પોરબંદરમાં થાય મને ખબર ના હોય. ક્યાંય હું આજે કંઈક કેમ્પ હશે. જો અહીંયા કેમ્પ. તો ફ્રેન્ડ્સ, અમે છે ને અત્યારે વીમાર્ટમાં પહોંચી ગયા છીએ. તો હું છે ને થોડી ઘણી વસ્તુ જોઈ લઉં શું શું લેવાની છે એ પ્રમાણે. લેડીઝ પછી બોયઝ નું ઉપર છે ને? બોયઝનું ઉપર છે. આ ટી-શર્ટ છોકરાઓનું. આ ટી-શર્ટ કેવું છે? મમ્મી આ ટી શર્ટ દેખાડ. આ ટી શર્ટ માંથી બોલું તારું એક મિસિંગ છે પાર્ટ. દિમાગ દિમાગ મારા નથી. નહીં. દિમાગ છે. સારું લાગ્યું નહીં? આને આપણે ટ્રાય કરશું. पर इसमें तेरे पास नहीं है, ये नहीं है तेरे पास. આ કુર્તા અમે બહારથી નીકળી હતી ને ત્યારે મેં આ ગ્રીન કલરનો કુર્તો છે ને મેં વાંથી જોયો હતો. જો અમારું છે ને ત્યાંથી નીકળવાનો ઘરનો રસ્તો છે જો ત્યાંથી. તો ત્યાંથી મેં આ ગ્રીન કલરની કુર્તી જોઈ હતી એટલે જ હું સ્પેશિયલ લેવા આવી જ જોવા કે આની પ્રાઇસ શું છે. આની પ્રાઇસ શું છે બેન આમની? एक सेकंड. શું છે? 899. અચ્છા, આ હેંગર કાઢી નાખ. એક કુર્તી તો લીધી જ મેં ટ્રાય કરવા માટે થઈને. ટ્રાય કરી લઉં પછી જોઈશ.
આ પેલા કુર્તીનું ને હતું નહીં ખાલી ટી શર્ટનું એવું જ હતું કે નહીં? ના મેડમ પહેલાથી જ છે બધું. કુર્તી મેં આવી તો કુર્તી ક્યારેય જોઈ જ નથી. એટલે હું છે ને અમે બાજુમાં સામે જ રહું છું ને તો મૂવીમાં આટલી નથી આવતી ખરેખર. પછી આવું છે ને આ કુર્તી ગમે જ સરસની છે. આમાં છે ને આવું પેન્ટ છે જો પિંક આવું પેન્ટ છે ક્રીમ કલરનું પણ આ થોડીક લૂઝ છે યાર. મારો વેટ કેટલો ઉતરી ગયો. આ સરસ લાગે છે એકદમ મસ્ત લાગે છે કલર. મને છે ને આ બહુ જ ગમે પહેલેથી છે. સરસ છે. ફિટિંગ કરવું પડશે. ફિટિંગ કરે તો સરસ લાગશે જો. મને ખબર નહોતી કે એમાં પેન્ટ, મને એવું જ લાગ્યું હતું કે એમાં કુર્તી જ છે પણ ના પેન્ટ છે. આ ટી શર્ટ ગમ્યું અને આનો તો કંઈ મને એક આ બ્લેક ટી શર્ટ ગમ્યું ને એક આ ટી શર્ટ ગમ્યું તો છે ને આ કરી લઈએ આપણે શોપિંગ. બતા ના મને આ નથી જોઈતું, મારે બૂટકટ પેન્ટમાં જોઈએ. એ બૂટકટ નથી બેન, એ બૂટકટ નથી. આ સાઈઝ તો જો આ ખાલી તમને બતાવું 13 સાઈઝ થઈ 30 નહીં તો બે જ સાઈઝ છે મારું. હાય તો એના કરતાં ઓનલાઈન ના સારું. તો ફ્રેન્ડ જો ઘેરે પૂગી ના તો ગોલ્ડી ભાઈ ધરાઈને વાલ કરીને થાકી ગયો છે તો હુઈ ગયો. બસ થોડીક વાર બહાર આટો મારી આવ્યો અને થાક્યો તો સીધો પાટ. અને આજે થોડી ઘણી શોપિંગ કરી અને આજે જે રાતે નીકળવાના છે હવે અમદાવાદ અને મારે થોડું ઘરનું કામ બધું એ પડ્યું છે એ હું હવે પતાવું. મેન રસોડું જ છે ભગવાન તો એ સાફ કરું અને એક કપ કોફી પીવું કેમ કે મેં ઉઠીને હું ગઈ ને મેં કાંઈ પીધું નથી એના લીધે થોડુંક મારું એવું થાય છે. તો હું પહેલાં કોફી પી લઉં ને આપણો આજનો બ્લોગ પૂરો કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. થેન્ક યુ સો મચ. બાય બાય.